જય માતાજી, હું છું તમારો મિત્ર ડીડી ઝાલા। આજે અષાઢી બીજ છે તો બધાને જય જગન્નાથ। અને આજે મારો ફેવરિટ દિવસ છે અને હું નિશાળ જવા માટે વહેલા ઉઠી ગયો છું અને આજે મારો ફેવરિટ પીટીનો દિવસ છે એટલે આપણે થઈ જઈ તૈયાર। આવી ગયો છું પણ પહેલાં નાસ્તો કરીશ પછી રેડી થઈશ। જવા માટે રેડી થઈ ગયો છું તો મને લાગે છે કે હવે મારે મારા વાળ કપાવવા જ પડશે નકર મમ્મી ખીજાશે। બોલાવવા આવી ગયા છે તો અમે બહુ જઈ છીએ સ્કૂલ। જઈ આપણી દુકાને એક વસ્તુ લેવા તો ચાલો હવે આપણે જઈએ વસ્તુ લેવા અને આપણે અત્યારે બહાર પણ નીકળ્યા છીએ અને આપણું કામ છે દુકાને તો હવે આપણે જવાનું છે દુકાને તો જલ્દી ફટાફટ આપણે દુકાને જઈએ। તો આપણે ચાલો અહીંયા પહોંચ્યા છીએ મંદિર પાસે જેલમાં ટેમ્પલ પહોંચવાનું છે આપણે। અને આપણે હવે દુકાને પહોંચવા જ આવ્યા છીએ તો ચાલો હું તમને દેખાડું। ક્લિનિક પ્લસ આપો ને 10 નથી તો ફરારી ચેવડો આપો ને ઓલો કાલે લઈ ગયો તો 4 તો 4 તીખા મમરા આપો। આ કેટલા 4 કઈ ફોટો ન પાડતો હું હે ને નેટ ના આવતો ને એટલે કરવા આવ્યો હું તમે ના આવતો ફોટા ન પાડતો આ વિડીયો કહેવાય કઈ નહીં ભગવો તો ચાલો હવે આપણે અડધું કામ કરી દીધું છે આપણું અને જે આપણું શેમ્પૂ આપણે નથી મળ્યું એટલે એ કારણે હવે આપણે શેમ્પૂ નથી મળ્યું પણ આપણે કાલનો જે નિશાળનો નાસ્તો છે તે લઈને આવ્યા છીએ કારણ કે હું રોજ સ્કૂલ જાઉં છું અને સ્કૂલની રિસર્ચમાં મારે એક નાસ્તો પણ જોઈતો હું રોજ તો બહારનો નથી લઈ જતો નાસ્તો ન લઈ જાઉં છું પણ અત્યારે ઘરમાં મેં હજી નથી બનાવ્યું હવે આજે બનાવવાના છે મારા મમ્મી પણ તેના પહેલાં મારે લઈ જવા હતું મમરા ચવાણું ગમે પણ લઈ જાઉં છું તો ચાલો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણો ભાગ પણ લઈ લીધો એમ જણાવ્યું હતું એવી રીતે પછી આપણે જે શેમ્પૂ લેવા ગયા હતા નજીકની દુકાને પણ ત્યાં આપણે ન મળી રહ્યું કારણ કે ત્યાં જે સ્ટોક છે તે સ્ટોક ખતમ થઈ ગયો છે તો હવે આપણે જવું પડશે દૂરની દુકાને તો હવે આપણે દૂરની દુકાને ચાલો તો આપણે હજી તો જે પાસની દુકાન છે તેમાં તો જે સ્ટોક નહોતો પણ આપણે દૂરની દુકાને જવું પડશે તો અડધે પહોંચી ગયા ઓય હવે આપણી દુકાન તો ચાલો હું તમને દેખાડું ત્યાંનું જે છે તે અને ઓલા હે કે શેમ્પૂ વાલા ક્લિનિક પ્લસ 20 રૂપિયા આપી દો
તો હવે આપણે લઈ લીધું છે. તો ચાલો હું તમને હવે ઓલા કેમેરા હવે ફાઇનલી આપણે આપણો જે માન સામાન હતો તે લઈ લીધો છે અને હવે આપણે પાછા ઘરે લોટી રહ્યા છીએ. તો ચાલો હવે આપણે ઘર જઈને આપણો સામાન લઈ આવી અને જે વસ્તુ તે દુકાનથી ન મળી તે આપણે દૂરની દુકાનથી લઈ લીધી છે. તો હું તમને કરી કહું. ચાલો તો હવે આપણે આપણો સામાન લઈને જઈ ગયા છીએ ઘરે અને આપણે પાછા આપણા અડધા પહોંચી ગયા છીએ ઘર પાસે પહોંચવા જયા છીએ અને ફાઇનલી હવે આપણા જે 5ની દુકાન હતી ત્યાં પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી આપણે પ્રવાણા કરી ત્યાં તો પહોંચવા જયા. ચાલો તો હવે આપણે આપણા ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ. પણ હાથમાં આ અને હાથમાં કેમેરો તો હવે મારે કરવું શું, દરવાજો કરી તો ખોલું. તો ચાલો કંઈક જુગાડ લગાવી. મેં ફાઇનલી શેમ્પૂ પણ સાથે તેલ પણ લઈ લીધું છે. તો ચાલો હવે આપણે ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા અને દરવાજો પણ મેં બંધ કરી દીધો. તો ચાલો હવે આપણે ઘર જઈએ અને હવે અમે થાકી ગયા છીએ તો અમે ઘરે આવતા રહ્યા છીએ અને પાછળ અમારી બિલાડી પણ દૂધ પીવે છે. તો હવે અમારી સ્કૂલમાં કાલે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે જેમાં હું અને તિસરાજ બંને રહ્યા છીએ અને અમારે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કાલે એક વસ્તુ બનાવવાની છે. એટલે તું શું બનાવીશ? જે મને કે એ યુટ્યુબમાં જોઈને બનાવશે અને હું બનાવવાના છીએ ફેક્ટરી અને એક ઇન્વેન્શન મશીન. તો હવે આપણે અત્યાર સુધીના જે બ્લોગ હતા એને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર જરૂર કરી દેજો અને પાછળ આપણી મિત્રો તમને બીજા વિડીયો જોવા મળશે. અને આપણા સિમ્બા પણ આવ્યા જ છે, 12 કોર જુએ છે. તો રોજ અમારા સિમ્બા અમારા ઘરે આવે છે અને રોજ દૂધ પીવે છે. ત્યાં તો અમે બધા ફૂલ થાકી ગયા તો ઘરે આવ્યા. અમે બધા ક્રિકેટ રમીને આવ્યા છીએ. તમે જોઈ શકો છો પરસેવો પણ વળી ગયો છે. અમે અમારા બધા મિત્રો સાથે ગ્રુપમાં ક્રિકેટ રમ્યું અને હવે અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને અત્યારે મારો અવાજ પણ બેસી ગયો છે કારણ કે અમે ઘણું રમ્યા હતા. અને આર્યા આપણા યગુભાઈ તાકે કેવું ના આર્યો તીથું તાકે કેવું હોય તો આપણા લાલાભાઈ કંઈક તો કહેશે. હવે અમે બધા નિશાળમાં ભેગા થવાના છે. અમે 3 તો ભેગા થઈ ગયા છે ને હવે આ લાલભા ભેગા થવાના છે. આવતા વર્ષે અમે બધા ભેગા થઈ જશું ને અમે પછી બ્લોગ મોકલશું બધા. હવે અત્યારે તો હું યગુ અને તીસુ અમે ત્રણે સાધનામાં છીએ અને આ સનરાઈઝમાં છે. તો આવતા વર્ષ આ પણ સાધનામાં આવશે. તો અમે ચારે સાધનામાં આવી જઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.